જેતપુર પાવીમાં નેશનલ હાઈવે નંબર 56 પર વરસાદી પાણીનો નિકાલ નહીં, રાહદારીઓ પરેશાન। વાનકુટીર 3 રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિર સામે લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા। જેતપુર પાવીના વાનકુટીર 3 રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિરની સામે નેશનલ હાઈવે નંબર 56 પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી યથાવત છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે 24 કલાક પાણી ભરાયેલું જોવા મળે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા આ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે નેશનલ હાઈવે નંબર 56 ના રોડને પણ નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે। સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા સ્થળની તાત્કાલિક મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને પડતી હાલાકી દૂર થાય અને માર્ગને વધુ નુકસાનથી બચાવી શકાય। પાવી જેતપુર નેશનલ હાઈવે 56 ઉપર જ્યાં નાડું છે, નાડું પૂરી નાખેલું છે, આ બાજુ પૂરણ થઈ ગયેલું છે અને આ બાજુ કોટ થઈ ગયો છે, જેથી આ પાણી ભરાઈ રહ્યું છે। 3 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે જનતાને મુશ્કેલી પડી રહી છે અને પાણી ભરાઈ રહ્યું છે, ત્યાં ખાડા બી પડેલા છે। તો વારંવાર અહીંયાથી છોટાઉદેપુરના અધિકારી, પાવી જેતપુરના બધા ગવર્મેન્ટ અધિકારીઓ બી અહીંથી અવરજવર કરે છે, તો શું એમને દેખાતું નથી આ કે નથી એનો કોઈ નિકાલ કરતા। 3 વર્ષથી અમે લેખિતમાં અરજી બી આપેલી છે આરએમબી વિભાગને કે ત્યાં સુધી હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। તો આ તંત્ર કઈ નિંદરમાં ઊંઘી રહ્યું છે, કંઈ સમજ નથી પડતી। જનતા કેટલી હાલાકી ભોગવી રહી છે। અધિકારીઓ કોઈ જોવા માટે આવ્યા હતા ખરા? અધિકારીઓ જોવા માટે ગયા વર્ષે આવ્યા હતા, તે પછી અહીંયા આગળ બીજી ખાડો ખોદીને નિકાલ કર્યો, તો આ વર્ષે કશું કર્યું નથી। ત્યાર પછી આ સાલ તમે કોઈને રજૂઆત કરી છે? ચાલુ વર્ષે 3 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, પણ આ લોકોને કોઈ જાતની પડેલી નથી ને કોઈ વસ્તુ ધ્યાને લેતા નથી। આપનું નામ? રાઠવા જિગ્નેશ કુમાર।